कि बल्ले की चोट हो या गेंद की बौछार, क्रिकेट का हर पल दिलों का त्योहार, क्रिकेट का हर पल दिलों का त्योहार। लोगों को होगी तलब मोहब्बत की, लोगों को होगी तलब मोहब्बत की, हम तो बुरी तरह से क्रिकेट के दीवाने हैं। भाई भाई, तुम्हें होगा दिल से खेलने का शौक, हमें तो बस क्रिकेट खेलने का है शौक। તો આવી જોરદાર શાયરી ક્રિકેટ સાથે જોડાયેલી છે અને એ ક્રિકેટ વિશે હવે આપણે જોઈએ T20 વર્લ્ડ કપના કેટલાક મહત્વના મુદ્દા જે ઓપન પરીક્ષામાં પૂછાય છે। તો ચાલો શરૂ કરીએ આપણે T20 વર્લ્ડ કપ એટલે કે 2020 વર્લ્ડ કપના પ્રશ્નો। જોઈએ આપણે ઇતિહાસ T20 ટુર્નામેન્ટનો। તો પ્રથમ T20 વર્લ્ડ કપ કોણે જીત્યો હતો? તો જવાબ છે ભારતે। 2007માં જ્યારે પ્રથમ વર્લ્ડ કપ રમાણો ને T20 વર્લ્ડ કપ ત્યારે ભારતે પહેલો વર્લ્ડ કપ જીત્યો, કેપ્ટન હતા MS ધોની સાહેબ, અને ત્યારે આપણે પાકિસ્તાનને હરાવી અને એ પ્રથમ ટાઇટલ જીત્યું। ત્યાર પછી જોઈએ સૌથી વધુ વખત T20 વર્લ્ડ કપ કઈ ટીમે જીત્યો? તો આવશે ભારત ભારત ભારત, 3 વખત અત્યાર સુધીમાં, 2007, 2024 ને 2026માં હમણાં જ પાછો વર્લ્ડ કપ જીત્યો। વર્તમાન ચેમ્પિયન કોણ છે? હાલમાં 2026માં જે T20 વર્લ્ડ કપ રમાણો એમાં ચેમ્પિયન કોણ બન્યું? તો જવાબ આવશે ભારત। ન્યૂઝીલેન્ડને આપણે હરાવ્યું છે 96 રને અને સતત બીજી વખત આપણે ચેમ્પિયન બન્યા 24 અને 26માં। કઈ ટીમોએ 2 વાર આ ટાઇટલ જીત્યા હતા? તો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ। વેસ્ટ ઇન્ડિઝે 2012 અને 2016માં, ઇંગ્લેન્ડે 2010 ને 22માં। હવે T20 વર્લ્ડ કપના આપણે કેટલાક રેકોર્ડ જોઈએ। તો T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? તો એનો જવાબ છે વિરાટ કોહલી, જેણે એક ફોર્મેટની અંદર 1292 રન બનાવ્યા છે। પછી સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ? તો જવાબ છે શાકિબ અલ હસન, બાંગ્લાદેશનો છે, જેમણે કુલ 50 વિકેટ ઝડપી છે। પછી એક જ ઇનિંગમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કોનો છે? એક જ ઇનિંગ હોય એવો હાઈએસ્ટ સ્કોર એક ઇનિંગમાં, તો જવાબ છે બ્રેન્ડન મેકમુલમ, જેણે ન્યૂઝીલેન્ડનો છે, 123 રન બનાવ્યા હતા બાંગ્લાદેશ સામે 2012માં। પછી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ કોના નામે છે? તો એનો જવાબ છે ન્યૂઝીલેન્ડના ફિન એલનનો, જેણે હમણાં જ તે 2026ની અંદર નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે દક્ષિણ આફ્રિકા સામે, માત્ર 33 બોલમાં સદી ફટકારી 100 રન। ભાઈ ફિન એલન। સૌથી ઝડપી અડધી સદી કોણે ફટકારી? તો જવાબ છે યુવરાજ સિંહ, ભારતનો બલ્લેબાજ, ભારતનો સપૂત, માત્ર 12 બોલમાં 50 ફટકારી, અને એ ઇંગ્લેન્ડ સામે 2007માં। જોયું? જો આ T20 વર્લ્ડ કપ છે ને એ દર 2 વર્ષે રમાય છે। ક્યારે રમાય? દર 2 વર્ષે, 2024માં, હવે પાછા 2026માં, અને નેક્સ્ટ ટાઈમ પછી આવશે 2028। એટલે આ પાછું યાદ રાખવાનું। હવે જોઈએ આપણે આગામી ટુર્નામેન્ટ એટલે કે જે આવે છે ને એ ટુર્નામેન્ટની વાત છે। 2028નો T20 વર્લ્ડ કપ ક્યાં યોજાશે? એના યજમાન કોણ હશે? તો જવાબ છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, આ બેયના સંયુક્ત રીતે આ યજમાની થશે। હવે જોઈએ આપણે મેચ અને તેમના રેકોર્ડ્સ। તો કયા ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક લીધી હતી? તો એ પહેલું જ તે T20 વર્લ્ડ કપ છે 2007નો, અને બ્રેટલી એ ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે ગેંદબાજ, એણે હેટ્રિક લીધી। હેટ્રિક એટલે સળંગ 3 વિકેટ। T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ કોના નામે છે? તો જવાબ છે AB ડી વિલિયર્સ, આફ્રિકાનો છે, દક્ષિણ આફ્રિકા, કુલ 32 કેચ એને પકડ્યા છે। ત્યાર પછીનું
એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન કોણ? તો જવાબ છે સાહિબજાદા ફરહાન, જે હમણાં જ તે વર્લ્ડ કપ ગયો 2026માં, એમાં એણે સૌથી વધુ 383 રન બનાવ્યા, જે ભાઈ પાકિસ્તાનના ખેલાડી છે. જો એક જ ફોર્મેટની અંદર સૌથી વધુ રન બનાવનાર કોણ છે? 383. ત્યાર પછી આપણે જોઈએ T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ટીમ સ્કોર કોનો છે? આખી ટીમનો થઈ. તો જવાબ આવશે શ્રીલંકા, અને એણે 260 રન કર્યા હતા કેન્યા સામે. એ પણ ક્યારે? 2007માં. જો હાલમાં તે રેકોર્ડ તૂટવાનો હતો, જે ભારત એ રેકોર્ડ બનાવવાની શક્યતા હતી, પણ એ રેકોર્ડ અકબંધ રહ્યો. હવે જોઈએ આપણે ભારત અને અન્ય દેશોના ખાસ તથ્યો. તો 2026ના વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું હતું? 2026નો જે વર્લ્ડ કપ પૂરો થયો એમાં આવશે સંજુ સેમસન, જે ભારતનો ખેલાડી છે. કયો દેશ 2024ના T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત રમ્યો હતો? અત્યાર સુધીમાં એ વર્લ્ડ કપમાં ન હતો, પણ નવો દેશ કયો આવ્યો? તો એમાં આવશે 3 દેશ: USA, કેનેડા અને યુગાન્ડા. ત્યાર પછી જોઈએ આપણે કયા ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર છગ્ગા ફટકાર્યા છે? તો ભાઈ તો કાળી શક્તિ છે. જવાબ છે એનો ક્રિસ ગેલ, જે વેસ્ટ ઇન્ડિઝનો છે, અને તેણે 63 છગ્ગા ફટકાર્યા છે. પછી જોઈએ આપણે કયા કેપ્ટનની આગેવાની હેઠળ ભારત 2024 અને 26માં ચેમ્પિયન બન્યું છે? તો 2024માં કેપ્ટન હતો રોહિત શર્મા, અને 2026માં હાર્દિક પાંડ્યા નહીં, પણ આવશે સૂર્યકુમાર યાદવ. હાર્દિક પાંડ્યા ભૂલ છે, પણ ત્યાં આવશે સૂર્યકુમાર યાદવ. અને 2007માં ખબર જ છે તમને કોણ હતું ભારતનો કેપ્ટન? હા, MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, જેને આપણે 2007નો વર્લ્ડ કપ જીતાવ્યો. હવે જોઈએ આપણે આગળ યજમાન દેશો. આપણે કારણ કે કોઈ પણ દેશ હોય ને, T20 વર્લ્ડ કપ હોય ને, એ જે દેશમાં રમાય ને એ દેશને યજમાન દેશ કહેવાય, એટલે કે હોસ્ટ કન્ટ્રીઝ કહેવાય છે. તો એ આપણે જોઈએ 2024નો જે T20 વર્લ્ડ કપ એ કયા દેશમાં રમાયો હતો 2024માં? તો એ આવશે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા, USA. આ બંને સંયુક્ત રીતે એના યજમાન દેશ હતા. પછી 2026ના વર્લ્ડ કપનું યજમાન કોણે કર્યું હતું? હજી હમણાં જ પૂરો થયો તે 2026નો. તો જવાબ છે ભારત અને શ્રીલંકા. હવે આવશે ખાસ આંકડાકીય માહિતી, કેટલાક રેકોર્ડ્સ કે વિક્રમો બન્યા હોય તેની વાત છે. તો T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું? તો એનો જવાબ છે વિરાટ કોહલી, જે 2 વખત એ બનેલો છે, 2014 અને 2016માં. પછી કયા બોલરે એક ઇનિંગમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગ ફિગર નોંધાવ્યો હતો? તો એનો જવાબ છે અજંથા મેન્ડિસ, શ્રીલંકાનો છે. 2012ની અંદર ઝિમ્બાબ્વે સામે 8 રન ખાલી આપ્યા અને 6 વિકેટ ઝડપી હતી. અજંથા મેન્ડિસ, શ્રીલંકા. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સદી ફટકારનાર ખેલાડી કોણ છે? તો આજે 2026ની ફાઇનલ છે ને, એમાં અત્યાર સુધીમાં કોઈ સદી ફટકારી નથી, પણ સર્વોચ્ચ સ્કોર છે, અને એ છે આપણે કોનો સ્કોર છે? તો સંજુ સેમસનનો સ્કોર છે. ફાઇનલની અંદર 89 રન એણે કર્યા છે. આગળ જોઈએ આપણે સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન કોણ છે? તો સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન છે ભાઈ મહેન્દ્રસિંહ ધોની, ભારત. તેણે 33 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે કેટલાક આપણે જોઈએ ફેક્ટ્સ, રોચક તથ્યો. કયા વર્ષમાં T20 વર્લ્ડ કપ રમાયો ન હતો? તો 2016 પછી સીધો 2021માં રમાયો હતો, વચ્ચે 5 વર્ષનો ગેપ.
T20 વર્લ્ડ કપમાં બોલ આઉટ દ્વારા કઈ મેચનો નિર્ણય લેવાયો હતો? તો જવાબ છે 2007માં ભારત અને પાકિસ્તાનની મેચનો, જેમાં ભારતનો 3-0થી વિજય થયો હતો. જો ક્યારેક ક્યારેક આવા પ્રશ્ન પણ પૂછાઈ જાય, એટલે આવા પ્રશ્નો ઉપર પણ આપણે ધ્યાન આપવાનું. વચ્ચે કોરોના હતો, એ સમયગાળા દરમિયાન પણ વર્લ્ડ કપ રમાણો નહોતો, આપણે ખ્યાલ હશે. કઈ ટીમે એક પણ મેચ હાર્યા વગર વર્લ્ડ કપ જીત્યો છે? તો જવાબ છે ભારતે 2024માં એક પણ મેચ હારી ન હતી અને વર્લ્ડ કપ જીતેલો છે. દક્ષિણ આફ્રિકા પણ એવું છે આ વર્ષે, એક પણ મેચ હાર્યા વગર સેમિફાઇનલમાં જ આવી ગઈ હતી, પણ ફાઇનલ નહોતો જીત્યો. હવે જોઈએ આપણે સ્ટેડિયમની વાત. તો 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? આજે 2026ની ફાઇનલ મેચ છે ભારત જીત્યું એ, તો એ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. સૌથી વધુ કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ છે. અને ત્યાર પછી T20 વર્લ્ડ કપની સૌથી ઓછી ઉંમરનો ખેલાડી કોણ હતો? તો એનો જવાબ છે મોહમ્મદ આમિર, પાકિસ્તાનનો ખેલાડી છે, જેણે માત્ર 2009માં માત્ર 17 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું. ક્યારે રમ્યો હતો? 2009માં, પણ 17 વર્ષની ઉંમર હતી. તો આ હતું આપણા T20 વર્લ્ડ કપના કેટલાક મહત્ત્વના ટોપિક જે આપણે પૂર્ણ કરીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આવશે વર્લ્ડ કપ ICC, એટલે કે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપના કેટલાક મુદ્દા જોઈશું, અને ત્યાર પછી આપણે ટેસ્ટ વિશે પણ થોડુંક જોઈશું, પણ અલગ અલગ વિડીયોમાં અલગ ફોર્મેટ દ્વારા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.